નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના એક એવા રહસ્યમય અને ખોવાયેલા શહેરની વાત કરવાના છીએ જેનો ઇતિહાસ સાંભળીને તમે ખરેખર રોમાંચિત થઈ જશો. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ અને ચાંપાનેર નામના આ અદ્ભુત શહેરના ઉત્કર્ષ, પતન અને તેની પુનઃશોધની આખી કહાની સમજીએ. આપણી આજની સફર કંઈક આવી રહેશે. સૌથી પહેલા જોઈશું ચાંપાનેર, એક ખોયાલેલું શહેર. પછી તેનો પ્રાચીન ઇતિહાસ. ત્યારબાદ મહમૂદ બેગડાનો સુવર્ણયુગ અને બેગડાનું ભવ્ય સ્થાપત્ય. અને છેલ્લે જળ વ્યવસ્થાપન, ધાર્મિક વારસો અને વર્તમાન વર્લ્ડ હેરિટેજની વાત કરીશું. તો જ્વાળામુખીથી લઈને વર્લ્ડ હેરિટેજ સુધીની આ સફર શરૂ કરીએ. તો વિભાગ 1, ચાંપાનેર, એક ખોવાયેલું શહેર. હવે વિચારો, પંચમહાલ જિલ્લો આજે ઔદ્યોગિક વિકાસથી ધમધમે છે, બરાબર ને? પણ શું તમને ખબર છે કે તે પોતાના ખોળામાં એક આખું ખોવાયેલું શહેર છુપાવીને બેઠો છે? હા, સાંભળવામાં થોડું અજીબ લાગે, પણ ચાંપાનેર માત્ર એકાદ બે જૂના સ્મારક નથી. આ એક આખું નગર છે જે વર્ષો સુધી અદૃશ્ય રહ્યું. એક સમયે જે ગુજરાતની શાનદાર રાજધાની હતી તે સમયની ગર્તામાં ક્યાં ખોવાઈ ગઈ. એક એવી ભવ્ય દુનિયા જે નજર સામે હોવા છતાં લાંબા સમય સુધી લોકોથી અજાણી રહી. હવે આ શહેરના પાયામાં જઈએ. 6,50,00,000. અને ના, આ કોઈ વસ્તીનો આંકડો નથી, આ વર્ષો છે. વિચાર કરો, ચાંપાનેર જેની તળેટીમાં વસ્યું છે તે પાવાગઢનો પહાડ અંદાજે 6.5 કરોડ વર્ષ પહેલાં ટ્રાયસિક સમયગાળામાં એક પ્રચંડ જ્વાળામુખી ફાટવાથી બન્યો હતો. એટલે કે પ્રકૃતિએ જ જાણે આ જગ્યાને સદીઓ પહેલાંથી ઐતિહાસિક ઘટનાઓ માટે તૈયાર કરી રાખી હતી. આગળ વધીએ વિભાગ 2 તરફ. ચાંપાનેરનો પ્રાચીન ઇતિહાસ. ઇસ્લામિક શાસન આવ્યું એ પહેલાં પણ આ પ્રદેશનો ઇતિહાસ અત્યંત રસપ્રદ રહ્યો છે. 8મી સદીની વાત છે, જ્યારે ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અને સેનાપતિ ચાંપાના નામ પરથી આ શહેર વસાવ્યું. પછી સમય પસાર થયો અને 1300ના દાયકામાં પાવાગઢનો આ મજબૂત કિલ્લો ખીચી ચૌહાણ રાજપૂતોના હાથમાં આવ્યો. પણ અસલ ટર્નિંગ પોઈન્ટ આવે છે વર્ષ 1484માં, જ્યારે ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ પૂરા 20 મહિના લાંબી અને અત્યંત કઠિન ઘેરાબંધી પછી આખરે આ કિલ્લો જીતી લીધો. અને અહીંથી શરૂ થાય છે આપણો વિભાગ 3, મહમૂદ બેગડાનો સુવર્ણયુગ, ચાંપાનેરનો સૌથી તેજસ્વી અધ્યાય. સુલતાન મહેમૂદ બેગડાનું ચાંપાનેર માટેનું યોગદાન ખરેખર અકલ્પનીય છે. 21 નવેમ્બર 1484ના રોજ પાવાગઢ કિલ્લો જીત્યા પછી તેમણે આ શહેરને ફરીથી બનાવવા માટે સતત 23 વર્ષ સુધી અથાગ પરિશ્રમ કર્યો. 23 વર્ષ! આ દર્શાવે છે કે આ જગ્યા પાછળ તેઓ કેટલા સમર્પિત હતા. તેમણે સત્તાવાર રીતે આ શહેરનું નામ બદલીને મોહમ્મદાબાદ રાખ્યું. અને સૌથી મોટી વાત તો એ છે કે તેમણે ગુજરાત સલ્તનતની રાજધાની છેક અમદાવાદથી ખસેડીને અહીં ચાંપાનેરમાં સ્થાપિત કરી દીધી. પેલી 20 મહિનાની આખરી ઘેરાબંધી માત્ર એક યુદ્ધનો અંત નહોતો, પણ એક શાનદાર સુવર્ણ યુગની શરૂઆત હતી. જો કે આ યુગ થોડો ટૂંકો હતો, પણ તેની ભવ્યતા એવી હતી કે આ ખંડેરો આજે પણ એ સંઘર્ષ અને જાહોજલાલીની સાક્ષી પૂરે છે. હવે જોઈએ વિભાગ 4, બેગડાનું ભવ્ય સ્થાપત્ય. આ ખરેખર મારો ફેવરેટ ભાગ છે. બેગડાની ઐતિહાસિક દીર્ઘદૃષ્ટિનું જ આ પરિણામ છે કે આજે ચાંપાનેર દુનિયાભરમાં અત્યંત દુર્લભ ગણાય છે. કેમ ખબર છે? કારણ કે તે એકમાત્ર સંપૂર્ણ અને કોઈપણ પ્રકારના ફેરફાર વગરનું પ્રી-મુઘલ ઇસ્લામિક શહેર છે. એટલે કે ભારતમાં મુઘલો આવ્યા એ પહેલાંના સમયનું ઇસ્લામિક સ્થાપત્ય જો તમારે અસલ સ્વરૂપમાં જોવું હોય ને, તો આનાથી ઉત્તમ કોઈ જગ્યા જ નથી. બેગડાના સ્થાપત્યનો સૌથી મોટો અને ભવ્ય નમૂનો છે અહીંની જામા મસ્જિદ. જસ્ટ ઇમેજિન, આ મસ્જિદ કેટલી વિશાળ હશે! તે એક અત્યંત ઊંચા પાયા પર બનેલી છે. તેમાં એક મુખ્ય ઘુમ્મટ અને 7 મહેરાબ છે. અને સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આખી મસ્જિદ 172 અત્યંત બારીક કોતરણીવાળા સ્તંભો પર ઊભી છે. તેની બંને બાજુ 30 મીટર ઊંચા 2 વિશાળ મિનારા છે. સાથે જ તેમાં પથ્થરમાંથી કોતરેલી અદ્ભુત જાળીઓ પણ આવેલી છે. લિટરલી કલાનો અદ્ભુત નમૂનો. અને આ બાબત બરાબર સાબિત કરે છે કે આ ભવ્ય જામા મસ્જિદ માત્ર એક ઇમારત નહોતી. તે એક એવો નમૂનો બની ગઈ જેને આધારે
ભવિષ્યમાં આખા ભારતભરમાં અનેક મસ્જિદો બનાવવામાં આવી. ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચરનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે, જે બેગડાના શાસનની સમૃદ્ધિ અને કળા પ્રત્યેનો તેમનો પ્રેમ છતો કરે છે. આગળ વધીએ વિભાગ 5 જળ વ્યવસ્થાપન અને ધાર્મિક વારસો. હવે ખાલી મહેલો અને મસ્જિદોથી કોઈ મોટું શહેર થોડી ચાલે. તેને એક નક્કર વ્યવસ્થા જોઈએ. આ 16મી સદીની હેલિકલ વાવ એટલે કે ગોળાકાર વાવ જ જુઓ. તે સમયના એન્જિનિયરોનું દિમાગ ખરેખર માનવું પડે. આ સૂકા પ્રદેશમાં પાણીની અછત ન સર્જાય તે માટે 1.2 મીટર પહોળી ગોળાકાર સીડીઓવાળી આ વાવ બનાવવામાં આવી હતી. આખી જ જળ વ્યવસ્થાપન સિસ્ટમ ખરેખર એક એન્જિનિયરિંગ માસ્ટરપીસ છે. આ લોકો સેંકડો વર્ષ પહેલાં પાણી બચાવવાનું મહત્ત્વ સમજતા હતા. અને બીજું, આ શહેર માત્ર રાજકારણ પૂરતું સીમિત નહોતું, તે એક બહુ જ મોટું આધ્યાત્મિક કેન્દ્ર પણ હતું. દરિયાઈ સપાટીથી 800 મીટરની ઊંચાઈ પર પાવાગઢ પહાડની છેક ટૂચ પર પ્રાચીન કાલિકા માતાનું મંદિર આવેલું છે. હિન્દુ માન્યતાઓ અનુસાર આ એક પવિત્ર શક્તિપીઠ છે અને આજે પણ ત્યાં લાખો શ્રદ્ધાળુઓ અત્યંત આસ્થાથી દર્શનાર્થે આવે છે. ચાંપાનેરની સૌથી સુંદર ઓળખ જો કોઈ હોય ને તો તે છે તેનો સાંસ્કૃતિક સમન્વય. એક તરફ કેવડા મસ્જિદ છે અને બીજી તરફ કાલિકા માતાનું પવિત્ર મંદિર. અહીં હિન્દુ, જૈન અને ઇસ્લામિક સ્થાપત્ય શૈલીઓ એકબીજા સાથે એકદમ શાંતિથી અને સુંદર રીતે જોડાયેલી જોવા મળે છે. ખરા અર્થમાં આ સમન્વય જ આ પ્રાચીન નગરની સૌથી મોટી તાકાત હતી. અને હવે છેલ્લો પડાવ વિભાગ 6 વર્તમાન અને વર્લ્ડ હેરિટેજ. પણ કહેવાય છે ને કે દરેક સુવર્ણ યુગનો ક્યારેક તો અંત આવે છે. આટલા ભવ્ય શહેરનું અચાનક પતન કઈ રીતે થયું? વાત જાણે એમ છે કે 1535માં મુગલ બાદશાહ હુમાયુએ આ શહેર પર કબજો કરી લીધો. બસ પછી તો 16મી સદીના મધ્યભાગમાં આ આખી રાજધાનીને કાયમ માટે છોડી દેવામાં આવી અને તે સમયના ધુમ્મસમાં સાવ ભૂલાઈ ગઈ. વિચાર કરો, સદીઓ સુધી આ ભવ્ય શહેર ગાઢ જંગલો વચ્ચે દટાયેલું રહ્યું. છેક 2004માં દુનિયાને તેની સાચી કિંમત સમજાઈ જ્યારે યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યું. જ્યારે આધુનિક પુરાતત્વીય ઉત્ખનન દ્વારા આ શહેર ધીમે ધીમે જમીનની બહાર આવ્યું ત્યારે દુનિયા ખરેખર દંગ રહી ગઈ હતી. અહીંથી રાજવી મહેલો, અનાજના કોઠારો, રસ્તાઓ, કબ્રસ્તાનો અને અત્યંત આયોજનબદ્ધ જળ વ્યવસ્થાપન સિસ્ટમ મળી આવી. આના પરથી ખબર પડે છે કે આ શહેરનું પ્લાનિંગ કેટલું ઉત્તમ અને આધુનિક હશે. આજે જો તમે પંચમહાલ જિલ્લાને જુઓ તો ચિત્ર બેહદ રસપ્રદ છે. એક તરફ ચાંપાનેરના 15મી સદીના ઐતિહાસિક ખંડેરો અને આધ્યાત્મિક સ્થળો એકદમ શાંતિથી ઊભા છે અને બીજી જ તરફ હાલોલ અને ગોધરા જેવા આધુનિક ઔદ્યોગિક શહેરો અને કૃષિ કેન્દ્રો ધમધમી રહ્યા છે. પ્રાચીન અને શાંત ખંડેરોની બિલકુલ સામે અત્યંત ગતિશીલ આધુનિક અર્થતંત્ર. ભૂતકાળ અને વર્તમાન જાણે અહીં એક જ સિક્કાની બે બાજુ બની ગયા છે. તો અંતે આ બધું જ જોયા પછી એક મોટો સવાલ ઊભો થાય છે. શું વારસો અને વિકાસ એકસાથે શક્ય છે? કોઈ પણ સમાજ પોતાના આટલા ભવ્ય અને ગૌરવશાળી ભૂતકાળને સાચવીને ભવિષ્યના આધુનિક ઔદ્યોગિક વિકાસ તરફ સંતુલન જાળવીને કઈ રીતે આગળ વધી શકે? ખરેખર આ વિચારવા જેવી વાત છે. ચાંપાનેર અને પંચમહાલ આપણને એ જ સંતુલન શોધવાની પ્રેરણા આપે છે. તો આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ઐતિહાસિક સફરથી તમને કંઈક નવું જ જાણવા મળ્યું હશે. ચાલો ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે. આવજો.